નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો ઘણા બધા દિવસના લાંબા વેકેશન બાદ આપણે ધોરણ 10નો વિજ્ઞાન વિષયનો અભ્યાસક્રમ ફરીથી ચાલુ કરી રહ્યા છીએ. તો વિડીયો માધ્યમ દ્વારા આપણે આપણા અભ્યાસક્રમની શરૂઆત કરીએ, જેમાં આપણે પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન વિશે વિડીયો માધ્યમ દ્વારા અભ્યાસ કરવાના છીએ. તો આપણને બધાને જ ખબર છે કે જ્યારે આપણે અંધકારના સમયમાં હોઈએ છીએ ત્યારે આપણને કોઈ વસ્તુ દેખાતી નથી, પણ જ્યારે આપણે લાઇટ અથવા પ્રકાશ મળે છે ત્યારે તો કે આપણને બધી જ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, દૃશ્યમાન થાય છે. તો એના માટે એક જ કારણ છે અને એ છે પ્રકાશ. તો આ ચેપ્ટરમાં આપણે પ્રકાશની બે ઘટનાઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલી ઘટના છે પરાવર્તન અને બીજી ઘટના છે વક્રીભવન. તો પ્રકાશની આ બંને ઘટનાઓને સમજતા પહેલાં આપણે એ સમજવું જોઈએ કે પ્રકાશ એટલે શું છે. તો સૌપ્રથમ આપણે પ્રકાશ શું છે તેના વિશે અભ્યાસ કરીએ. સૌપ્રથમ આપણે પ્રકાશની વ્યાખ્યા વિશે અભ્યાસ કરીએ. તો પ્રકાશ એટલે શું છે? તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. તો કે જ્યારે આપણી આંખમાં સંવેદના ઉત્પન્ન થાય છે ત્યારે જ આપણે કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ. તો આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે કોણ? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે જે આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે, જેના કારણે આપણે પ્રકાશને વ્યાખ્યાયિત કરી શકીએ. અથવા તો કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એ જ્યારે આપણી આંખમાં સંવેદના ઉપજાવે ત્યારે તેને આપણે પ્રકાશ કહી શકીએ, અને પ્રકાશ દ્વારા જ આપણને વસ્તુઓ છે એ દૃશ્યમાન થાય છે. પછી તો કે પ્રકાશ શું છે? તો કે પ્રકાશ છે એક ઉર્જાનું સ્વરૂપ છે. કઈ સ્વરૂપે ગતિ કરે છે? તો કે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. પ્રકાશના વિકિરણોને પ્રસરણ પામવા માટે અથવા ગતિ કરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર નથી. માધ્યમ આપણે કહી શકીએ જેમ કે હવાનું માધ્યમ, પાણીનું માધ્યમ. તો પ્રકાશને પ્રસરણ પામવા માટે અથવા ગતિ કરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર રહેતી નથી. એટલા માટે જ પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક તરંગો છે. શું કામ પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે? તો કે પ્રકાશના કિરણોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડતી નથી. એટલા માટે પ્રકાશના કિરણો બિનયાંત્રિક તરંગો છે. ફરી એકવાર જોઈએ કે પ્રકાશ શું છે? તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ. પ્રકાશ છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે, તરંગ સ્વરૂપે ગતિ કરે છે. તેને ગતિ કરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી, અને આ જે પ્રકાશના તરંગો છે એ બિનયાંત્રિક તરંગો છે. ત્યારબાદ જોઈએ તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા m એટલે કે મીટર અને s એટલે કે સેકન્ડ. અહીંયા આપણે જોઈએ કે સેકન્ડની ઉપર -1 છે. એનો મતલબ કે મીટરના છેદમાં સેકન્ડ, અને સેકન્ડને આપણે ઉપર લાવીએ એટલે ઘાત કેવી થાય? માઇનસ. તો આપણે આનો અર્થ કરી શકીએ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં પ્રકાશ 3×10⁸ મીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ જોઈએ તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻⁷ મીટરથી 8×10⁻⁷ મીટર છે. આ તો આપણે જોયું કે પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાંથી તમે બુક અને પેન લઈને આ બધા જ પોઈન્ટ છે તમારી નોટબુકમાં નોટ કરી શકો છો, અને વચ્ચે વચ્ચે વિડીયોને પોઝ કરીને પણ અથવા પુશ કરીને પણ તમને જે પણ મહત્ત્વનો પોઈન્ટ લાગે તે તમે તમારી બુકમાં લખી શકો છો. હવે આપણે જોઈએ પ્રકાશનું કિરણ. સૌપ્રથમ આપણે જોયું કે પ્રકાશ શું છે? તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પ્રકાશ છે. તો હવે આપણે જોઈએ કે પ્રકાશનું કિરણ એટલે શું? પ્રકાશનું કિરણ એટલે શું? તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને શું કહેવાય? તો કે પ્રકાશનું કિરણ. તો કે જે માધ્યમમાં પ્રકાશનું પ્રસરણ થાય છે એ માધ્યમમાં એક બિંદુથી બીજા બિંદુને જોડતો જે સુરેખ પથ છે, એટલે કે જે રસ્તો છે, જે દિશા છે, એને આપણે કહીએ પ્રકાશનું કિરણ. પ્રકાશના કિરણોનું જે આ સમૂહ છે એને કહેવાય કિરણપુંજ. તો કે બધા જ પ્રકાશના કિરણો ભેગા થઈ અને એક સમૂહ બનાવે તો તે પ્રકાશના કિરણને આપણે કિરણપુંજ કહીએ છીએ. હવે આપણે જોયું કે પ્રકાશના કિરણને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર નથી.
તો અહીં આપણને આકૃતિમાં બે માધ્યમ દર્શાવેલા છે. પહેલું માધ્યમ છે હવા અને બીજું માધ્યમ છે પાણી. આ બંને માધ્યમની વચ્ચે આપણે એક રેખા દોરેલી છે જે આપણને સમતલ દર્શાવે છે. હવે તો કે પ્રકાશનું જે કિરણ છે એ હવામાંથી પ્રસરણ પામી અને સમતલ મારફતે પાણીના માધ્યમમાં પ્રસરણ પામે છે. તો અહીં આપણે જોઈ શકીએ કે જે પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાં આપાત થાય છે તો તેને આપણે કહીએ આપાત કિરણ, અને જે કિરણ આપાત થઈને ફરીથી તો કે એ જ માર્ગે પાછું વળે છે તો એને આપણે કહીએ પરાવર્તિત કિરણ. હવે તો કે જે કિરણ આપાત થઈને એ જ માધ્યમમાં ફરીથી પરાવર્તન પામે તો એને આપણે કહીએ પ્રકાશનું પરાવર્તન. એવી જ રીતે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થઈ અને બીજા માધ્યમમાં પ્રસરણ પામે તો તેને આપણે કહીએ પ્રકાશનું વક્રીભવન. અહીંયા આપણને પ્રકાશની બે ઘટનાઓ દર્શાવવામાં આવેલી છે. પહેલી ઘટના છે પ્રકાશનું પરાવર્તન, એટલે કે પ્રકાશનું કિરણ આપાત થઈ એના એ જ માધ્યમમાં પરાવર્તિત થાય છે, એટલે કે પાછું વળે છે તો એને આપણે કહીએ પ્રકાશનું પરાવર્તન. એવી જ રીતે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે અને એ માધ્યમમાં નહીં પરંતુ બીજા માધ્યમમાં પ્રસરણ પામે છે તો એને આપણે કહીએ પ્રકાશનું વક્રીભવન. હવે તો કે જે કિરણ પરાવર્તન પામે છે એને આપણે પરાવર્તિત કિરણ તરીકે ઓળખીએ, અને જે આપાત કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરે છે અને વક્રીભવન પામે છે તો તેને આપણે કહીએ વક્રીભૂત કિરણ. બરાબર છે. તો અહીં આપણે પ્રકાશની બે ઘટનાઓ જોઈ. પહેલું છે પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન હંમેશા એના એ જ માધ્યમમાં થાય છે, જ્યારે પ્રકાશનું વક્રીભવન થવા માટે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે. અને આ બંને ઘટનાઓને સમજવા માટે આપણે ઊભો લંબ દોરેલો કે છે, જેમાં આપણને પ્રકાશના 3 કિરણોની સમજૂતી મળે છે. પહેલું છે આપાત કિરણ કે જેના દ્વારા પ્રકાશ આપાત થાય છે, એના એ જ માધ્યમમાં પ્રકાશ પાછું વળે છે એટલે કે પરાવર્તિત કિરણ, અને એક માધ્યમમાંથી પ્રસરણ પામી આપાત કિરણ બીજા માધ્યમમાં પ્રસરણ પામે છે તો તેને આપણે કહીએ વક્રીભૂત કિરણ. હવે આપણે જોઈએ કે પ્રકાશનું કિરણપુંજ એટલે કે અગાઉ આપણે સમજ્યા તે મુજબ તો કે પ્રકાશના કિરણો સમૂહમાં ભેગા થાય તો એને આપણે કહીએ પ્રકાશનું કિરણપુંજ. તો અહીં આકૃતિમાં આપણને 3 પ્રકારના કિરણપુંજ દર્શાવેલા છે. સૌપ્રથમ આકૃતિ સમજીએ તો અહીં પ્રકાશના બધા જ કિરણો સમૂહમાં સમાંતર રીતે ગતિ કરે છે તો એને આપણે કહી શકીએ સમાંતર કિરણપુંજ. તો કે અહીં આપેલો કિરણોનો સમૂહ બધા જ કિરણો સમાંતર સ્વરૂપે ગતિ કરે છે એટલા માટે આપણે તેને કહી શકીએ સમાંતર કિરણપુંજ. એવી જ રીતે બીજી આકૃતિમાં જોઈએ તો કે અહીં જે પ્રકાશના કિરણો છે એ એક બિંદુ પરથી અલગ અલગ દિશામાં વિકેન્દ્રિત થાય છે. વિકેન્દ્રિત એટલે કે કેન્દ્ર તરફથી દૂર થાય છે, કેન્દ્રથી પ્રસરણ પામે છે. તો આવા જે કિરણોના સમૂહ છે તેને આપણે કહી શકીએ વિકેન્દ્રિત થતું કિરણપુંજ. કે અહીં એક બિંદુમાંથી એક કેન્દ્રમાંથી બધા જ કિરણોના સમૂહ અલગ અલગ દિશામાં ગતિ કરે છે એટલે કે વિકેન્દ્રિત થાય છે તો તેને આપણે કહી શકીએ વિકેન્દ્રિત થતું કિરણપુંજ. ત્રીજી આકૃતિમાં આપણે જોઈએ તો કે આ આકૃતિમાં પ્રકાશના કિરણો અલગ અલગ દિશામાંથી આવીને કોઈ એક કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે અથવા કોઈ એક જગ્યાએ ભેગા થાય છે. તો આવા જે પ્રકાશના કિરણપુંજ છે એને આપણે કહી શકીએ કેન્દ્રિત થતું કિરણપુંજ. શા માટે? તો કે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશના અલગ અલગ માર્ગમાંથી આવતા કિરણો કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય છે તો તેને આપણે કેન્દ્રિત થતું કિરણપુંજ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના ટોપિક પર જતા પહેલાં સૌપ્રથમ આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે પ્રકાશ એટલે શું. તો કે આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે પ્રકાશ. પ્રકાશ શું છે? તો કે પ્રકાશ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે અને પ્રકાશના કિરણને ગતિ કરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર પડતી નથી. એટલા માટે તો કે પ્રકાશના આ તરંગોને બેનિયાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે
પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻7 મીટરથી 8×10⁻7 મીટર છે. ત્યારબાદ આવે છે પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવાય છે. અને આ બધા જ કિરણોનો સમૂહ એને આપણે કહીએ પ્રકાશનું કિરણ પુંજ. ત્યારબાદ જોઈએ તો કે અહીં આપણને પ્રકાશની બે ઘટનાઓ વિશે આકૃતિ દ્વારા સમજૂતી આપવામાં આવેલી છે. અહીં આપણે બે માધ્યમ જોઈ શકીએ છીએ, હવાનું માધ્યમ અને પાણીનું માધ્યમ. જ્યારે પ્રકાશનું કિરણ આપાત થઈને એના એ જ માધ્યમમાં પરાવર્તિત થાય તો એ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ એક માધ્યમમાં આપાત થઈ બીજા માધ્યમમાં પ્રસરણ કરે છે તો તેને આપણે પ્રકાશનું વક્રીભવન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો ત્યાર પછીનો મુદ્દો છે પ્રકાશનું પરાવર્તન. તો કે પ્રકાશની સૌથી પહેલી ઘટના જે આપણે ભણવાની છે એ છે પ્રકાશનું પરાવર્તન. તો હવે આપણે સમજીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું. તો કે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થતાં વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની જે ઘટના છે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ. જો આકૃતિ દ્વારા સમજીએ તો કે જ્યારે કોઈ સપાટી ઉપર, જેમ કે આ કોઈ સપાટી છે, આ સપાટી ઉપર પ્રકાશના કોઈ કિરણ આપાત થાય છે અને આ જે કિરણો છે એ આ સપાટી પરથી અથડાઈને પાછા ફરવાની જે ઘટના છે તો કે આ ઘટનાને કહીએ પ્રકાશનું પરાવર્તન. સાદી ભાષામાં સમજીએ તો કે જે કોઈ સપાટી ઉપર પ્રકાશના કિરણો પડે છે એટલે કે આપાત થાય છે અને એ જ સપાટીમાંથી અથડાઈને આ જ પ્રકાશના કિરણો ફરીથી એ જ દિશામાં અથવા એની ઊંધી દિશામાં પાછા વળે છે તો આ જે ઘટના છે એને આપણે કહીએ પ્રકાશનું પરાવર્તન. હવે તો કે પ્રકાશનું પરાવર્તન છે એના બે પ્રકાર છે. પહેલું છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. અહીં આકૃતિમાં આપણને નિયમિત પરાવર્તન વિશે સમજૂતી આપેલી છે. સૌપ્રથમ તો કે અહીં આપણે જોઈ શકીએ કે એક લીસી સપાટી છે અને આ લીસી સપાટી ઉપર પ્રકાશના કિરણો છે એ સમાંતર દિશામાં આપાત થાય છે. હવે આપણે સમજીએ કે આપાત કિરણ તો કે જે કિરણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે એને આપણે આપાત કિરણ કહેવાય. હવે તો કે આ જે આપાત થયેલા કિરણો છે એ જ સપાટી પર અથડાઈને પાછા વળે છે એટલે તો કે આ જે ઘટના છે એને કહી શકાય પ્રકાશનું પરાવર્તન. અને જે કિરણ પાછા વળવાની ઘટનાથી પરાવર્તન થાય છે એ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ. અહીં આપણે બે કિરણ વિશે સમજૂતી મેળવવાની છે. પહેલું છે આપાત કિરણ. તો કે જે કિરણો પ્રકાશની સપાટી પર આપાત થાય છે એને કહેવાય આપાત કિરણ અને જે કિરણ એ સપાટી પર અથડાઈને પાછા વળે છે એને કહીએ પરાવર્તિત કિરણ. હવે તો કે લીસી સપાટી ઉપર આપાત કિરણ પડે છે અને દરેક પરાવર્તિત કિરણ સમાંતર દિશામાં પાછા વળે તો તેને આપણે પ્રકાશનું નિયમિત પરાવર્તન કહી શકીએ. ત્યારબાદ છે પ્રકાશનું અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન ક્યારે થાય છે તો કે જ્યારે લીસી સપાટીની બદલે આપણી પાસે સપાટી ખરબચડી હોય તો ત્યારે આપાત થતા પ્રકાશના કિરણો એટલે કે આપાત કિરણ અસ્તવ્યસ્ત રીતે પરાવર્તન પામે છે. એટલે કે તો કે અસ્તવ્યસ્ત રીતે પાછા ફરે છે તો આ ઘટનાને કહી શકાય અનિયમિત પરાવર્તન. પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. જ્યારે તો કે આપાત કિરણ કોઈ લીસી સપાટી ઉપર સમાંતર સ્વરૂપે આપાત થાય અને પરાવર્તિત પામે તો તેને નિયમિત પરાવર્તન કહેવાય છે. એવી જ રીતે જ્યારે લીસી સપાટીની બદલે આપણી પાસે ખરબચડી અથવા ઊંચી નીચી સપાટી છે ત્યારે આપાત કિરણ સપાટી પર આપાત થઈને અસ્તવ્યસ્ત દિશામાં પાછા ફરે છે તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય છે. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન પરથી આપણને પ્રકાશના બે કિરણ વિશે સમજૂતી મળે છે. પહેલું છે આપાત કિરણ અને બીજું છે પરાવર્તિત કિરણ. તો હવે આપણે આ જ કિરણો દ્વારા બનતા ખૂણાઓ વિશે અભ્યાસ કરવાનો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલો જે કોણ છે એ છે આપાત કોણ. એટલે કે તો કે જ્યારે આપાત કિરણ
આપાત બિંદુની સપાટીએ દોરેલા લંબ સાથે જે કોણ બનાવે છે તેને આપણે આપાત કોણ કહી શકીએ. આપાત કોણની સંજ્ઞા છે સ્મોલ આઈ. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો કે જ્યારે કોઈ પણ સપાટી ઉપર આપાત કિરણ આપાત થાય છે ત્યારે એ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે આપાત કોણ કહી શકીએ. વધારે સમજૂતીથી સમજીએ તો કે જ્યારે આ એક સપાટી છે લીસી સપાટી પર અને આ સપાટીને આપણે લંબ દોરીએ. લંબ એટલે શું તો કે જે 90 અંશનો ખૂણો બનાવે તો તેને આ સપાટીએ દોરેલો લંબ કહી શકાય. હવે તો કે આપાત કિરણ જે કિરણ આપાત થાય છે એ આપાત બિંદુએ સપાટીના દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો તો એને આપણે શું કહી શકીએ આપાત કોણ એટલે કે સ્મોલ આઈ. એવી જ રીતે પરાવર્તન થતું કિરણ પરાવર્તન સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને આપણે કહીએ પરાવર્તન કોણ, જેને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પણ સપાટીને દોરેલા લંબ સાથે આપાત કિરણ ખૂણો બનાવે તો તેને આપણે આપાત કોણ કહી શકીએ અને સપાટીના દોરેલા લંબ સાથે પરાવર્તિત કિરણ ખૂણો બનાવે તો તેને આપણે પરાવર્તન કોણ તરીકે ઓળખીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે આ પરાવર્તક સપાટીને દોરેલો લંબ આપાત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે કહીએ આપાત કોણ. એવી જ રીતે આ પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે કહીએ પરાવર્તન કોણ. બંનેની વ્યાખ્યા ફરી વખત જોઈએ તો કે આપાત કોણ એટલે શું તો કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીના દોરેલા લંબ સાથે બનાવેલો કોણ. આકૃતિમાં જોઈએ તો કે પરાવર્તક સપાટીએ આપાત કિરણે આપાત લંબ સાથે દર્શાવેલો કોણ એટલે કે આપાત કોણ. એવી જ રીતે પરાવર્તન કોણ તો કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીના દોરેલ લંબ સાથે બનાવેલ કોણ એટલે કે પરાવર્તન કોણ. અહીં આકૃતિમાં તો કે આપાત બિંદુ O અને પરાવર્તિત કિરણ આ લંબ સાથે જે ખૂણો બનાવે છે તેને આપણે કહીએ પરાવર્તન કોણ. ત્યાર પછી આવે છે પ્રકાશના પરાવર્તનના નિયમો. અહીં આપણે જોયું કે પ્રકાશની પરાવર્તનની ઘટના. તો જ્યારે પ્રકાશની આ પરાવર્તનની ઘટના થાય છે ત્યારે તો કે એના 3 થી 4 નિયમો છે. તો કે પહેલો નિયમ શું છે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. જ્યારે એને આપણે સંજ્ઞામાં દર્શાવીએ તો કે સ્મોલ આઈ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર. એનો મતલબ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. બંનેની સંજ્ઞા બંનેનું મૂલ્ય બંને હંમેશા સમાન હોય છે. આપાત કોણને સ્મોલ આઈ વડે અને પરાવર્તન કોણને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે પ્રકાશના પરાવર્તનનો સૌથી પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે. બીજો નિયમ છે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણની સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. આકૃતિ દ્વારા સમજીએ તો કે આ કોઈ સપાટી ઉપર કિરણ આપાત થાય છે તો આ કિરણ આપાત કિરણ અને આ સપાટીને પાછું વળતું કિરણ એટલે કે પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય છે. અને બીજો નિયમ આપણે પહેલાં જ જોયો કે I ઇઝ ઇક્વલ ટુ આર એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે. એવી જ રીતે એના પછીનો નિયમ છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં જોવા મળે છે. ત્રીજો નિયમ છે આ બધા જ નિયમ છે એ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. ચોથો નિયમ છે પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. એટલે કે I એટલે કે આપાત કોણ, R એટલે કે પરાવર્તન કોણ બંનેનું મૂલ્ય હંમેશા કેવું હોય છે તો કે 0. આ નિયમને આકૃતિ દ્વારા સમજીએ તો કે આ જે પરાવર્તક સપાટી છે આ પરાવર્તિત સપાટી પર
જ્યારે પ્રકાશનું કિરણ લંબ સ્વરૂપે આપાત થાય છે ત્યારે તો કે આ પ્રકાશનું કિરણ એ જ દિશામાં પરાવર્તન પામે છે ત્યારે તો કે આપાત કોણ I, પરાવર્તન કોણ R, બંનેનું મૂલ્ય હંમેશા શૂન્ય જોવા મળે છે. શું કામ? તો કે પ્રકાશનું કિરણ જ લંબ રૂપે ગતિ કરે છે ત્યારે તો કે પ્રકાશનું કિરણ એ જ દિશામાં પાછું વળે છે ત્યારે તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનું મૂલ્ય 0 જોવા મળે છે. નિયમો ફરી એકવાર જોઈએ તો કે પ્રકાશના પરાવર્તનના નિયમોમાં આપાત કોણ એટલે કે I અને પરાવર્તન કોણ એટલે કે R હંમેશા સમાન મૂલ્યના જોવા મળે છે. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં જોવા મળે છે. આ જે પ્રકાશના પરાવર્તનના નિયમો છે એ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. પ્રકાશનું કિરણ અરીસા પર જ્યારે લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તન પામે છે. એટલો મતલબ કે આપાત કોણ I, પરાવર્તન કોણ R બંનેનું મૂલ્ય શૂન્ય જોવા મળે. પ્રકાશના પરાવર્તનના નિયમો સમજ્યા બાદ હવે આપણે જોઈએ તો કે વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. તો કે વસ્તુનું પ્રતિબિંબ સમજવા માટે સૌપ્રથમ આપણે સમજીએ કે વસ્તુનું પ્રતિબિંબ એટલે શું. તો કે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. અહીં સાદી ભાષામાં સમજીએ તો કે જ્યારે કોઈ એક બિંદુ છે એ એક બિંદુ પર કોઈ કિરણ પડે છે ત્યારે તો કે એ કિરણનું વક્રીભવન અથવા પરાવર્તન થઈને એ બધા જ કિરણો કોઈ બીજા બિંદુએ મળતા હોય અથવા મળતા હોય તેવો ભાસ થાય તો આ બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે તો કે વસ્તુના પ્રતિબિંબ છે એના પણ બે પ્રકાર છે. પહેલું છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ. ફરી એકવાર સમજીએ કે વસ્તુનું પ્રતિબિંબ એટલે શું. તો કે જ્યારે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને બીજા કોઈ એક બિંદુએ મળે છે અથવા તો કે મળતો હોય તેવો ભાવ થાય છે અથવા તેવો ભાસ થાય છે તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા કોઈ બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય છે. હવે તો કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ તે વસ્તુના પ્રતિબિંબના બે પ્રકાર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય. તો કે કિરણો વક્રીભવન કે પરાવર્તન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તો તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. એટલે કે જો કે કિરણો એટલે કે પ્રકાશના કિરણો વક્રીભવન કે પરાવર્તન પામીને વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળે છે તો આવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય છે એટલે કે એ પ્રતિબિંબને આપણે પડદા પર જોઈ શકીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબ છે હંમેશા આપણને ઊંધું જોવા મળે છે. ફરીથી સમજીએ કે વાસ્તવિક પ્રતિબિંબ શું છે. તો કે જ્યારે પ્રકાશના કિરણો વક્રીભવન કે પરાવર્તન પામીને વાસ્તવમાં એટલે કે રિયાલિટીમાં કોઈ એક બિંદુએ મળે છે તો તેને આપણે વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ અને એના દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ઊંધું જોવા મળે છે. હવે આપણે જોઈએ આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય. તો કે જ્યારે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં ન મળતા હોય પણ મળતા હોય તેવો ભાસ થાય તો તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. આભાસી પ્રતિબિંબ છે એમાં તો કે આપણને પ્રકાશના કિરણો કોઈ એક બિંદુએ મળે છે તેવો માત્ર ને માત્ર ખાલી ભાસ થાય છે, વાસ્તવમાં તેઓ મળતા નથી. એટલા માટે જ આ પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. શું કામ? તો કે અહીં મળતા કિરણો ફક્ત મળતા હોય તેવો ભાસ જ થાય છે, વાસ્તવમાં મળતા નથી. એટલા માટે તો કે આ પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી. પ્રતિબિંબ હંમેશા આપણને ચત્તું જોવા મળે છે. હવે તો કે બંને પ્રતિબિંબની કમ્પેરિઝન કરીએ તો કે બંને એકબીજાથી ઉલટા છે. જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ છે તેમાં બિંદુઓ વાસ્તવમાં આપણને કોઈ એક જગ્યાએ ભેગા થાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબમાં આ જે
કિરણો છે એ બિંદુ સ્વરૂપે કોઈ એક જગ્યાએ ફક્ત મળતા હોય તેવો ભાસ થાય છે. વાસ્તવિક પ્રતિબિંબ છે તેને પડદા ઉપર ઝીલી શકાય છે, જ્યારે આભાસી પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું જોવા મળે છે, જ્યારે આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું જોવા મળે છે.